તો ગાંધીનગર ખાતે પણ ભાઈ બહેનના પવિત્ર પર્વનો તહેવાર રક્ષાબંધન ઉજવાઈ રહ્યો છે, જેમાં મુખ્યમંત્રી પણ રક્ષાબંધન પર્વનો ઉજવણી કરી રહ્યા છે। ત્યારે બ્રહ્માકુમારીની બહેનો પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બાંધશે રાખડી। ત્યારે અલગ અલગ સંસ્થાની બહેનો પણ રાખડી બાંધીને કરશે પવિત્ર તહેવારની ઉજવણી। ત્યારે રક્ષાબંધનના પર્વની ઉજવણી કોમ્યુનિટી સેન્ટર નિવાસસ્થાન સંકુલ ખાતે કરવામાં આવશે। ત્યારે રક્ષાબંધનની ઉજવણીમાં ભાજપ મહિલા મોરચાની બહેનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બાંધશે રાખડી। તો મહત્વના સમાચાર ગાંધીનગરથી કહી શકાય, ગાંધીનગરમાં આજે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પર્વ રક્ષાબંધન ઉજવાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે રક્ષાબંધનના પર્વની ઉજવણી। ત્યારે કોમ્યુનિટી સેન્ટર નિવાસસ્થાન સંકુલ ખાતે કરાશે રક્ષાબંધનની ઉજવણી। ત્યારે ભાજપ મહિલા મોરચાની બહેનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બાંધશે રાખડી। ત્યારે બ્રહ્માકુમારીની બહેનો પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધશે। ત્યારે અલગ અલગ સંસ્થાની બહેનો પણ રાખડી બાંધીને પવિત્ર તહેવારની કરશે ઉજવણી। તો મહત્વના સમાચાર કહી શકાય ગાંધીનગરથી, ગાંધીનગરમાં આજે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પર્વ રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરશે। ત્યારે કોમ્યુનિટી સેન્ટર નિવાસસ્થાન સંકુલ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે। ત્યારે ભાજપ મહિલા મોરચાની બહેનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બાંધશે રાખડી। ત્યારે બ્રહ્માકુમારીની બહેનો પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધશે। તો ગાંધીનગરથી અમારા સંવાદદાતા વિરેન્દ્ર મહેતા ફોન લાઈનથી જોડાયા છે। જી વિરેન્દ્ર, આજે ભાઈ બહેનના પવિત્ર પર્વનો તહેવાર છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવાના છે, એ બાબતે શું કહેશો? ચોક્કસ ભાઈ બહેનના નિસ્વાર્થ પવિત્ર પ્રેમનો પર્વ એટલે રક્ષાબંધનનું પર્વ છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરમાં જે મંત્રી આગળ કોમ્યુનિટી સેન્ટરમાં એક રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવાના છે। મોટી સંખ્યામાં અહીં ભારતીય જનતા પાર્ટીના મોરચા મહિલા મોરચાની બહેનો અહીંયા ઉપસ્થિત છે। અન્ય જે અલગ અલગ સંસ્થાઓ છે તેમની બહેનો પણ અહીંયા ઉપસ્થિત છે। બ્રહ્માકુમારીની બહેનો જે દર વર્ષે મુખ્યમંત્રીને રાખડી બાંધવા આવતી છે તેઓ પણ આજે અહીંયા હાજર છે। એટલે કહી શકાય કે આજે જે રક્ષાબંધનનો જે પવિત્ર તહેવાર છે, જે ભાઈ બહેનનો પ્રેમનો તહેવાર છે, તે મુખ્યમંત્રી અહીં ઉજવી રહ્યા છે। થોડી વારમાં મુખ્યમંત્રી અહીં પહોંચશે, ત્યારબાદ ઉજવણી શરૂ કરવામાં આવશે। હાલ જે કાર્યક્રમની વાત કરવામાં આવે તો જે પ્રમાણે અહીં બહેનો રામ નામની ધૂન મચાવી રહી છે, ગીતો ગાઈ રહી છે અને પોતાની જે ભાઈ બહેનના પવિત્ર તહેવારની છે તેની ઉજવણી કરી રહી છે। સમગ્ર માહિતી માટે આપનો આભાર। તો ગાંધીનગરમાં આજે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પર્વ રક્ષાબંધન ઉજવાઈ રહ્યું છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ પર્વની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે કોમ્યુનિટી સેન્ટર નિવાસસ્થાન સંકુલ ખાતે આ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવશે, જેમાં ભાજપ મહિલા મોરચાની બહેનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધશે। ત્યારે બ્રહ્માકુમારીની બહેનો પણ મુખ્યમંત્રીને રાખડી બાંધી આ પર્વની ઉજવણી કરશે। આ ઉપરાંત અલગ અલગ સંસ્થાની બહેનો પણ આ પર્વની ઉજવણી મુખ્યમંત્રીને રાખડી બાંધીને કરશે।